આખરે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। મોદી સરકાર માટે ફરી સત્તા બનાવવા માટેનો પડકાર છે, તો બીજી બાજુ કોંગ્રેસ માટે પણ સત્તા માટેનો મોકો છે। ત્યારે આવો જાણીએ 2014 બાદ કેવી રીતે અલગ છે 2019ની ચૂંટણી અને 2014 બાદ ભાજપ અને 2019ની લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે। લોકસભા ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે। ભાજપ કોંગ્રેસ સહિતના તમામ રાષ્ટ્રીય પક્ષો પણ કહી ચૂક્યા છે કે હા, અમે તૈયાર છીએ। 2014ની ચૂંટણીની સ્થિતિ અને 2019ની ચૂંટણીની સ્થિતિ વચ્ચે અનેક પ્રકારનું અંતર છે। જો કે એક વાત તો બંને ચૂંટણીઓમાં સમાન છે, એ છે જનતાના પ્રશ્નો। પીએમ મોદીને સત્તા પર લાવનાર 2014ની ચૂંટણી અનેક પ્રકારે વિશિષ્ટ હતી। 2019ની સ્થિતિને સમજવા માટે પહેલા 2014ની સ્થિતિને જાણવી જરૂરી છે। 2014ની લોકસભા ચૂંટણી ખરેખર એક મિસાલ સમાન હતી, જ્યારે વિપક્ષમાં બેઠેલા ભાજપના નેતા નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા અને તેમણે સપ્ટેમ્બર 2013 થી મે 2014 સુધી તેમણે દેશભરમાં રેલીઓ, સભાઓ, 3D સભાઓ, ચાય પે ચર્ચા જેવા કાર્યક્રમો મળીને કુલ 5827 કાર્યક્રમો કર્યા। પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી અને અમરેલીથી અરુણાચલ પ્રદેશ સુધી કુલ 437 રેલીઓ કરી। દેશમાં 21 રાજ્યોમાં તેમણે 38 ખૂબ જ વિશાળ રેલીઓ યોજી। આ તોફાની પ્રચારમાં પીએમ મોદીએ ચૂંટણી પહેલા જ 25 રાજ્યોનો પ્રવાસ કર્યો હતો। તેમના આ જ પ્રયાસોનું પરિણામ ભાજપને 2014 બાદ જોવા મળ્યું। ભાજપને પ્રચંડ જનસમર્થન મળ્યું હતું। દેશની જનતાને નરેન્દ્ર મોદીને ભારે જનમત સાથે વિજય બનાવ્યા। 2014માં 543 બેઠકો પૈકી એનડીએને 336 બેઠકો મળી હતી, જેમાં ભાજપે એકલા હાથે 282 બેઠકો જીતી હતી। આ ચૂંટણીમાં કોંગ્રેસના ફાળે ફક્ત 44 બેઠકો આવી હતી, તો યુપીએ કુલ 60 બેઠકો જીતી હતી। ભાજપે ગુજરાત અને રાજસ્થાનમાં તમામ લોકસભા બેઠક જીતી હતી। પણ આ વર્ષ 2019 છે અને 5 વર્ષમાં સ્થિતિ બદલાઈ ગઈ છે। અનેક રાજ્યોમાં કોંગ્રેસનું ઉત્થાન થયું છે। તો દેશના સમગ્ર ચિત્રની જો વાત કરીએ તો 2014ની હારેલી, બદનામ અને થાકેલી કોંગ્રેસના મુકાબલે 2019ની કોંગ્રેસ ખૂબ જ મજબૂત બની રહી છે। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની રણનીતિથી કોંગ્રેસને ફાયદો થયો છે। 2019ની ચૂંટણી અનેક પ્રકારે અલગ થનાર છે, કારણ કે 2014ના મુકાબલે 2019માં રાજકીય પાર્ટીઓ અને તેમની પરિસ્થિતિઓ તેમજ લોકોના મુદ્દાઓ અલગ છે। કોંગ્રેસના નેતાઓ પણ દેશભરમાં ધુઆંધાર રેલીઓ કરી રહ્યા છે। જોકે બીજી બાજુ 2014ની જેમ ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી ધુઆંધાર પ્રચાર કરી શકે તેવી અનુકૂળ સ્થિતિ નથી, કારણ કે 2014ના પ્રધાનમંત્રીના ઉમેદવાર નરેન્દ્ર મોદી હવે પ્રધાનમંત્રી છે। તેમના પાસે જાન્યુઆરીથી લઈને મે મહિના સુધીનો સમય છે। આ દરમિયાન તેમણે 100 રેલી કરવાનું લક્ષ્ય રાખ્યું છે। તેમણે 3 જાન્યુઆરીથી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। ચૂંટણીની પ્રક્રિયાની દ્રષ્ટિથી જોઈએ તો પણ 2019ની ચૂંટણી અનેક પ્રકારથી અલગ છે। 2014માં 16 મેના દિવસે ચૂંટણીનું પરિણામ આવી ગયું હતું, તો 2019માં લોકસભાની ચૂંટણીનું પરિણામ 2014 કરતા 7 દિવસ એટલે કે 23 મેના દિવસે આવશે। 2014ની ચૂંટણી 9 ચરણોમાં કરાઈ હતી, તો 2019ની ચૂંટણી 7 ચરણોમાં યોજાનાર છે। રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો 2019ની ચૂંટણીનું દ્રશ્ય અસ્પષ્ટ છે। ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે કે કેમ તે કોઈ નથી જાણતું, જો કે તમામ પક્ષોએ કમર કસી લીધી છે। ત્યારે જોવાનું એ રહ્યું કે 2019માં દેશના પ્રધાનમંત્રીની સીટ પર કોણ બિરાજમાન થશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે ભાજપના તમામ નેતાઓ વિપક્ષના ગઠબંધન સામે પ્રહાર કરતા આવ્યા છે। જો કે 2019ની ચૂંટણીને લઈને મોટા ભાગના રાજ્યોમાં મોદી વર્સિસ ઓલની સ્થિતિ નથી। આવો જાણીએ રાજ્યોનું રાજકીય ગણિત। ભાજપ સરકારને હરાવવા માટે છેલ્લા અનેક સમયથી વિપક્ષો ગઠબંધન રચી રહ્યા છે અને આ ગઠબંધનના કારણે ભાજપે અનેક પેટા ચૂંટણીઓમાં હારનો સામનો કરવો પડ્યો હતો। ગઠબંધનના ગઠન બાદ પીએમ મોદી સહિત ભાજપના નેતાઓ કહેતા આવ્યા છે કે ફક્ત પીએમ મોદીને હરાવવા બધા એક થયા છે, પણ શું ખરેખર દેશમાં પીએમ મોદી વર્સિસ ઓલની સ્થિતિ છે?
શું દેશમાં આગામી લોકસભા ચૂંટણી ખરેખર મોદી વર્સિસ ઓલના સ્તર પર લડાશે? આ પ્રશ્નના જવાબ માટે તમને મુખ્ય રાજ્યોની રાજકીય સ્થિતિ સમજવાની જરૂર પડશે. લોકસભા ચૂંટણીમાં દેશની સૌથી વધારે લોકસભા બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશનો ફાળો સૌથી વધારે હોય છે. ઉત્તર પ્રદેશમાં 2014ની ચૂંટણીમાં ભાજપનું અપના દલ અને ઓમ પ્રકાશ રાજભરની પાર્ટી વચ્ચે ગઠબંધન હતું. જે દળો પીએમ મોદી સાથે હજુ પણ ઉભા છે. 2019ની ચૂંટણી માટે સપા, બસપા અને આરએલડીએ ગઠબંધન કર્યું છે, તો કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં એકલા હાથે ચૂંટણી લડનાર છે. આવામાં ઉત્તર પ્રદેશમાં બે ગઠબંધન સામસામે ઉભા છે અને કોઈ એકલું ખેલાડી છે તો તે છે કોંગ્રેસ. 2014માં ભાજપને ઉત્તર પ્રદેશની કુલ 80 બેઠકો પૈકી 71 બેઠકો મળી હતી, તો કોંગ્રેસના ફાળે 2 બેઠકો અને અન્ય દળોને 7 બેઠકો મળી હતી. લોકસભાની 40 બેઠકો ધરાવતા બિહારમાં ભાજપ ચૂંટણી પહેલા નીતિશ કુમારની જેડીયુ અને રામવિલાસ પાસવાનની એલજેપી સાથે ગઠબંધનની જાહેરાત કરી ચૂક્યા છે. એટલું જ નહીં, ભાજપે અહીંયા 2 સાંસદોવાળી જેડીયુને 17 બેઠકો આપી છે. જ્યારે એનડીએ ગઠબંધનની સામે કોંગ્રેસ સાથે લાલુ યાદવની આરજેડી, જીતન રામ માઝીની હિન્દુસ્તાન અવામ મોરચા, શરદ યાદવની લોકતાંત્રિક જનતા દળ અને વામપંથી દળોએ ગઠબંધન કર્યું છે. બિહારમાં પણ મોદી વર્સિસ ઓલની સ્થિતિ નથી. બિહારમાં ગઠબંધન વર્સિસ ગઠબંધન છે. બિહારની 40 લોકસભા બેઠકો પૈકી 2014માં ભાજપના ફાળે 22 બેઠકો હતી, જ્યારે કોંગ્રેસે માત્ર 2 બેઠકો મળી હતી, તો આરજેડીને 4, એનસીપીને 1 અને જેડીયુને 2 બેઠકો મળી હતી, તો અન્ય દળોને કુલ 9 બેઠકો મળી હતી. હવે વાત કરીએ મહારાષ્ટ્રની. મહારાષ્ટ્રમાં 2019ની ચૂંટણીમાં 2014 જેવી સ્થિતિ છે. મહારાષ્ટ્રમાં આગામી ચૂંટણીમાં શિવસેનાએ નાના કરીને આખરે ભાજપ સાથે ગઠબંધન કરી લીધું છે, તો બીજી બાજુ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન પણ બની ગયું છે. 2014ની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કુલ 40 બેઠકો પૈકી ભાજપે 23 બેઠકો મેળવી હતી, તો બીજી બાજુ કોંગ્રેસે 2 બેઠકો મેળવી હતી. ઉપરાંત ભાજપના સહાયક દળ શિવસેનાએ 2014માં 18 બેઠકો મેળવી હતી, તો અન્ય દળોએ 5 બેઠકો મેળવી હતી. જો દેશમાં સીટોની દ્રષ્ટિએ કોઈ રાજ્યમાં જો પીએમ મોદી એકલા ઉભા છે તો તે છે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળમાં ભાજપ 2019ને લઈને ખૂબ જ મહેનત કરી રહી છે. ખાસ કરીને પીએમ મોદીએ પશ્ચિમ બંગાળથી અનેક આશાઓ છે. જો કે પશ્ચિમ બંગાળમાં પણ પીએમ મોદી વર્સિસ ઓલ નહીં, પરંતુ પીએમ મોદી વર્સિસ મમતા બેનર્જી છે. અહીં વિધાનસભા ચૂંટણીમાં વામપંથી દળો સાથે રહીને ચૂંટણી લડેલી કોંગ્રેસ હજુ નક્કી નથી કરી શકી તે ટીએમસી સાથે જાય છે કે વામ દળો સાથે. પશ્ચિમ બંગાળની જો વાત કરીએ તો 2014માં પશ્ચિમ બંગાળમાં ભાજપે માત્ર 2 બેઠકો મેળવી હતી, તો બીજી બાજુ કોંગ્રેસે 4 તેમજ સીપીઆઈએ 2 બેઠકો મેળવી હતી. પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે બેઠકો મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસે મેળવી હતી. એઆઈટીસીએ કુલ 34 બેઠકો મેળવી હતી. 39 લોકસભા બેઠકો ધરાવતા તમિલનાડુમાં સત્તાધારી એઆઈએડીએમકે કેન્દ્રમાં મોદી સરકારની સહયોગી માનવામાં આવે છે. જો કે હાલમાં જ એઆઈએડીએમકે 3 તલાક મુદ્દે ભાજપનો વિરોધ કરી ચૂકી છે, તો બીજી બાજુ કોંગ્રેસ સાથે તમિલનાડુમાં ડીએમકે અને વામપંથી દળો સાથે ગઠબંધન છે. આ રીતે જોઈએ તો તમિલનાડુમાં પણ ગઠબંધન વર્સિસ ગઠબંધન છે. તમિલનાડુમાં 2014માં ભાજપને માત્ર 1 બેઠક મળી હતી, તો એડીએમકે 37 બેઠકો મેળવી હતી. અન્ય પક્ષે 1 બેઠક જીતી હતી. જો કે 2014માં તમિલનાડુમાં કોંગ્રેસ ખાતું ખોલાવી શકી ન હતી. હવે વાત કરીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની. આ 3 રાજ્યોમાં લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો રહેશે. જો કે આ દળોમાં ક્ષેત્રીય પાર્ટીઓનું પણ જોર રહે છે, જેથી અહીં પણ મોદી વર્સિસ ઓલની સ્થિતિ દેખાઈ રહી નથી. પૂર્વોત્તરના 8 રાજ્યોની વાત કરીએ તો સૌથી મોટા રાજ્ય આસામમાં ભારત બોડો પીપલ્સ ફ્રન્ટ સાથે ગઠબંધનમાં છે. ભાજપના ગઠબંધન સામે કોંગ્રેસ અને આ સાથે બદરુદ્દીન અજમલની પાર્ટી ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક ફ્રન્ટ વચ્ચે મુકાબલો છે. અસમમાં અસમ ગણ પરિષદ આ પહેલા ભાજપની સહયોગી રહી છે. જો કે આસામમાં સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલને લઈને તેમણે પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. આમ પૂર્વોત્તરની વાત કરીએ તો ભાજપની લડાઈ કોંગ્રેસ યા તો સીધી ક્ષેત્રીય દળો સાથે લડાઈ છે. અહીં પણ મોદી વર્સિસ ઓલની સ્થિતિ નથી. આ મોટાભાગના મહત્વપૂર્ણ રાજ્યોમાં મોદી વર્સિસ ઓલની સ્થિતિ નથી.
તેવામાં 2014 કરતા 2019માં ગઠબંધનને લઈને ભાજપની સ્થિતિ સારી નથી. વિવિધ રાજ્યોમાં હજુ સુધી 2014 બાદ 8 જેટલી પાર્ટીઓએ ભાજપને સમર્થન પાછું ખેંચ્યું છે. બીજી બાજુ અનેક રાજ્યોમાં એકલા હાથે ચૂંટણી લડી રહેલી કોંગ્રેસ સામે પણ ક્ષેત્રીય પક્ષો પડકાર સમાન છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે પોતાના વયોવૃદ્ધ નેતાઓને ચૂંટણી લડવા માટેનું વલણ બદલ્યું છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર ભાજપ હવે પોતાના 75 વર્ષથી વધુ વયના નેતાઓને પણ ચૂંટણી લડાવી શકે છે. જો કે આ માટે એક શરત પણ છે. લોકસભાની ચૂંટણી લડવા માંગતા ભાજપના વયોવૃદ્ધ નેતાઓ માટે એક સારા સમાચાર છે. સૂત્રોનું માનીએ તો ભાજપ પોતાના 75 વર્ષથી વધુ વયના નેતાઓને ચૂંટણી લડાવી શકે છે. પણ આ માટે શરત એટલી છે કે ચૂંટણી જીતી શકે છે તેમને જ ટિકિટ આપવામાં આવશે. સૂત્રોનું માનીએ તો ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, બીસી ખંડુરી, શાંતાકુમાર અને કર્યા મુંડા જેવા ભાજપના વરિષ્ઠ નેતાઓ 75 વર્ષની વયને પાર કરી ચૂક્યા છે. આ તમામ નેતાઓના રાજકીય ભાવિ સામે સવાલ ઉભા થયા હતા, કેમ કે ભાજપે નિર્ણય લીધો હતો કે 75 વર્ષથી વધુ વયના નેતાઓને ટિકિટ નહીં અપાય. જો કે સૂત્રોનું માનીએ તો સંસદીય બોર્ડે આ નિયમને પડતો મૂક્યો છે. શરત એટલી જ છે કે વરિષ્ઠ નેતાઓ ચૂંટણી જીતી શકે તેમને જ ટિકિટ આપવામાં આવે. મહત્વનું છે કે એલ કે અડવાણી અને મુરલી મનોહર જોશી હાલ ભાજપના માર્ગદર્શન મંડળના સભ્ય છે. આ બંને વરિષ્ઠ નેતાઓ ઉપરાંત બીસી ખંડુરી હાલ સાંસદ છે. સંસદીય બોર્ડની બેઠકમાં ભાજપે ચૂંટણીમાં પોતાનો જનાધાર વધારવા ગઠબંધન પર ભાર આપ્યો છે. સૂત્રોનું માનીએ તો ભાજપ 2019માં 2 ડઝનથી વધુ સહયોગી પક્ષો સાથે મળીને ચૂંટણી લડી શકે છે. આ પહેલા 2014માં ભાજપ 16થી વધુ પક્ષો સાથે મળીને ચૂંટણી લડ્યું હતું. એટલે કે આ વખતે ભાજપના સાથી પક્ષોની સંખ્યા વધી શકે છે. સંસદીય બોર્ડની બેઠક બાદ એ વાત પણ નક્કી થઈ હોવાનું જણાવાય છે કે પ્રધાનમંત્રી મોદી વારાણસીથી ચૂંટણી લડશે. મોદીની બીજી બેઠક અંગે નિર્ણય પછીથી લેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ચૂંટણી સમયે અનેક મુદ્દાઓએ પર પક્ષ વિપક્ષ એકબીજા પર વાર પલટવાર કરે છે. દરેક ચૂંટણીમાં વિવિધ મુદ્દાઓ પર કેન્દ્રિત હોય છે. ત્યારે આવો જાણીએ 2019ની આવનારી ચૂંટણીમાં કયા મુદ્દાઓ મહત્વપૂર્ણ રહેવાના છે. ચૂંટણી પંચે રવિવારે ચૂંટણીની તારીખો જાહેર કરતાની સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો. 2019ની ચૂંટણી અનેક પ્રકારે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. 30 વર્ષ બાદ પૂર્ણ બહુમત ધરાવતી ભાજપની સરકાર આગામી ચૂંટણીમાં બહુમત મેળવી શકશે કે નહીં તે મુખ્ય પ્રશ્ન છે. તો બીજી બાજુ કોંગ્રેસે પણ રાહુલની અધ્યક્ષતામાં કેવું પ્રદર્શન કરે છે તેના પર સૌની નજર છે. દરેક ચૂંટણી કોઈ ખાસ મુદ્દાઓ પર લડાઈ છે. 2014માં ભાજપે ભ્રષ્ટાચાર અને મોંઘવારીનો મુદ્દો બનાવીને ચૂંટણીમાં કોંગ્રેસને ઘેરી હતી. તો 2019માં અનેક મુદ્દાઓ છે જેને લઈને પક્ષ વિપક્ષ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. 2019ની વાત કરીએ તો 5 મુદ્દા એવા છે જે ચૂંટણીને આકાર આપવાના છે. આ 5 મુદ્દામાં સૌપ્રથમ મોટો મુદ્દો છે રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ હંમેશાથી ભારતીય રાજકારણનો મુદ્દો રહ્યો છે અને ભાજપ આ મુદ્દાને લઈને અનેક વખત કોંગ્રેસને ઘેરતી રહી છે. પુલવામા હુમલા બાદ ભાજપે આ મુદ્દાને મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવ્યો. વાયુસેનાની એર સ્ટ્રાઇક બાદ પીએમ મોદી તેમની અનેક ચૂંટણી રેલીઓમાં આ મુદ્દાનો ઉલ્લેખ કરી લોકોમાં રહેલી રાષ્ટ્રવાદની ભાવનાને પંપાળવાની કોશિશ કરી રહ્યા છે. તો બીજી બાજુ રાષ્ટ્રવાદના નામે કોંગ્રેસ પણ અનેક વખત પીએમ મોદી અને ભાજપ પર પ્રહાર કરી ચૂક્યું છે. इन सीआरपीएफ के शहीदों को किसने मारा? जैश ए मोहम्मद के चीफ का नाम क्या है? मसूद अजहर. मोदी जी मुझे समझाइए, हिंदुस्तान की जेल से मसूद अजहर को पाकिस्तान किसने भेजा? क्या बीजेपी की सरकार ने इस व्यक्ति को हिंदुस्तान की जेल से निकालकर पाकिस्तान नहीं भेजा, कांधार नहीं भेजा था? क्या उसी जहाज पे आपने जसवंत सिंह को और अपने नेशनल सिक्योरिटी एडवाइजर को नहीं भेजा था? कि आप ही की सरकार ने इस व्यक्ति को हिंदुस्तान की जेल से निकालकर
कांधार भेजा। ये आप क्यों नहीं कहते? हां, जिस व्यक्ति ने सीआरपीएफ पर बम फोड़ा, सीआरपीएफ के जवानों को जिसने शहीद किया, उसको बीजेपी की सरकार ने वापस पाकिस्तान भेजा। इंटरनेट पे जाइए, कांधार के एयरपोर्ट में अजीत डोवल जो नरेंद्र मोदी जी के नेशनल सिक्योरिटी एडवाइजर हैं, उनकी फोटो आपको मसूद अजहर के साथ दिख जाएगी। मोदी जी, हम आप जैसे नहीं हैं, हम आतंकवाद के सामने नहीं झुकते हैं। आप देश को समझाइए कि मसूद अजहर को कैसे वापस भेजा, किसने भेजा, किस सरकार ने भेजा। मुंबई में पाकिस्तान से आए आतंकियों ने आतंकी हमला किया, भूल सकते हैं क्या? उस समय कुछ करने की जरूरत थी कि नहीं थी? दुनिया हमारे साथ खड़ी हो जाती कि नहीं हो जाती? लेकिन इसके लिए सारे सबूत पाकिस्तान में बैठे आतंकियों के प्रूफ मिल रहे थे। सारे प्रूफ उनको गुनहगार सिद्ध कर रहे थे। लेकिन भारत ने क्या किया? पाकिस्तान को कैसे जवाब दिया? खबरें तो ये भी है, उस समय भी हमारी सेना, हमारी वायुसेना, हमारी नौसेना बदला लेने के तैयार थी। सेना का खून गर्म हो रहा था, दिल्ली ठंडे बिस्तर में सोना, लेकिन हमारे सुरक्षा बलों को इजाजत नहीं दी गई, उनके हाथ पैर बांध कर रखा गया। રાફેલનો મુદ્દો આવનારી ચૂંટણીમાં સૌથી મહત્વનો બની રહેવાનો છે। રાફેલ ડીલમાં કથિત ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ ભાજપ સરકાર સામે આક્રમક થઈ રહી છે। સંસદ હોય કે સડક હોય, રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ પીએમ મોદી વિરુદ્ધ રાફેલનો હથિયારનો ઉપયોગ કરી રહ્યા છે। રાફેલના મુદ્દે પ્રહારથી કોંગ્રેસને જરૂરથી ફાયદો થયો છે। રાહુલ ગાંધીનું ચોકીદાર ચોર છે નું સૂત્ર રાફેલ પરના ભ્રષ્ટાચારનું સૌથી મોટું સૂત્ર બની ગયું છે। आप करिए, देखिए मैंने बोला है, आप कानूनी तौर पे जो करना चाहते हैं करिए, बट न्याय सबके लिए होना चाहिए। एक तरफ आप कह रहे हैं कि ये गायब हो गए कागज, अगर ये कागज गायब हुए हैं तो ये कागज सच्चे हैं, ये झूठे तो नहीं है। आप ही एक्सेप्ट कर रहे हो, सही बात है ना? तो आप ही एक्सेप्ट कर रहे हो कि ये कागज सही है। कागज में साफ लिखा है नरेंद्र मोदी पहले नेगोशिएशन कर रहा था। कागज में साफ लिखा है कि प्राइस बढ़ाई गई है, और किसी एक व्यक्ति ने नहीं, सब लोगों ने कहा है, नेगोशिएशन टीम ने कहा है कि नरेंद्र मोदी ने बाईपास सर्जरी की है। फ्रांस का राष्ट्रपति कहता है प्रधानमंत्री ने मुझे सीधा कह दिया कि अनिल अंबानी को कॉन्ट्रैक्ट मिलना चाहिए। देखिए, एक ही बहुत साफ दिखाई पड़ रही है, कन्विंस ना कर सको तो कंफ्यूज करो, और कांग्रेस पार्टी कंफ्यूज करने की क्रिमिनल कॉन्स्पिरेसी के तहत काम कर रही है। उसको इस बात का एहसास भी है, इस बात को वो अच्छी तरह से जानती भी है कि ये जो चुनाव है वो कांग्रेस और उनके जो पिछलग्गू हैं उनके लिए करो मरो का चुनाव है। ત્રીજો સૌથી મોટો મુદ્દો છે ખેડૂત। ખેડૂત આમ તો દરેક ચૂંટણીમાં રાજનૈતિક મુદ્દો રહેતો હોય છે। જો કે કેન્દ્ર સરકારના અંતરિમ બજેટમાં નાના ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવાના મુદ્દાને કોંગ્રેસે મુખ્ય મુદ્દો બનાવ્યો છે। પીએમ મોદી આ નિર્ણયને પોતાની સરકારની ઉપલબ્ધિ ગણાવી રહ્યા છે, તો બીજી બાજુ રાહુલ ગાંધી આ મુદ્દે મોદી સરકારને ઘેરી રહ્યા છે। રાહુલ ગાંધીએ પોતાની તમામ રેલીઓમાં જો તેમની સરકાર આવશે તો ભારતના તમામ ખેડૂતોનું દેવું માફ થશે તેવી જાહેરાત કરી હતી। તો આ સાથે તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે જો તેમની સરકાર આવશે તો તેઓ ખેડૂતોને ભથ્થું આપશે। આમ ચૂંટણીમાં ખેડૂત સૌથી મહત્વના મુદ્દાઓ પૈકીનો એક છે। कांग्रेस पार्टी की सरकार आएगी, हम ऐतिहासिक काम करने जा रहे हैं। ऐतिहासिक काम, माताएं और बहनों आप अच्छी तरह सुनो। मनरेगा हमने दिया, भोजन का अधिकार दिया, किसान का कर्जा माफ किया, कंप्यूटर रेवोल्यूशन, ये सब हमने काम करके दिया है। अब हम ऐतिहासिक काम करने जा रहे हैं। हमने निर्णय ले लिया है
कि हिंदुस्तान के हर व्यक्ति को, गरीब व्यक्ति को हम गारंटीड मिनिमम इनकम देने जा रहे हैं। રામ મંદિર આમ તો ખૂબ લાંબા સમયથી ચાલી આવતો મુદ્દો છે, પણ આ વખતે લોકસભા ચૂંટણીને લઈને રામ